તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મારા ઘણા વિડીયોમાં એવી કોમેન્ટો આવતી હતી કે તમારું કયું ગામ, કયા ગામના તમે છો. તો ભાવનગર જિલ્લાનું ગારિયાધાર ગામ છે મારું. પંખીના માળા જેવડું ગામ છે, તાલુકો છે ગારિયાધાર. અને અહીંયા અમારે જો સંત શ્રી વાલમપીર બાપાની પણ જોરદાર જગ્યા આવેલી છે. અને અમારા ગારિયાધારમાં શંકરગીરી બાપુ પણ થઈ ગયા છે. તો ગારિયાધાર મારું ગામ છે, પંખીના માળા જેવડું ગામ છે. અને વ્યવસાયમાં, ધંધામાં મારો ભાઈ છે, બે પાર્ટનરમાં કારખાનું વાક્ય છે. હું ત્યાં મારી નાની એવી પોસ્ટ છે, હું ત્યાં તળિયાનું કામ લઉં છું, મેનેજરમાં છું. અને કે આખો દિવસ કારખાને હોય, સવારમાં 7:45 કારખાનું ખોલી નાખવાનું હોય, પછી 12 વાગે કારખાનાથી બંધ થાય કારખાનું. એટલે હવા ઘરે આવું ત્યાં હવા 12 થઈ જાય. એ જે બપોરે મને 1.5-2 કલાકનો ગાળો મળે. અને સાંજે ફૂલ નાઇટ એડિટિંગ કરું છું. તો અત્યારે જો વિડીયો બનાવવાની આ રીતે મેં શરૂઆત કરી છે. અને થોડોક તમે સપોર્ટ કરો એટલે પછી ફૂલ ટાઈમ આપણે વિડીયો બનાવવાનો છે. અને આખો દિવસ તો જો કારખાને હોય, બરોબર, આખો દિવસ કારખાને હોય. મને જ્યારે સમય મળે, બનતી કોશિશ મહેનત કરીને તમારા સુધી મારો વિડીયો હું પહોંચાડું છું. તો ઘણા વિડીયોમાં એવી કોમેન્ટ હતી કે તમારું ગામ કયું, તમે શું કામ કરો છો. તો મને એવું લાગ્યું કે આજના વિડીયોમાં બનાવીને સ્પેશિયલ મારે જણાવવાનું મારા સબસ્ક્રાઈબર ભાઈઓને કે ભાવનગર જિલ્લાનું નાનું એવું ગામ ગારિયાધાર ગામ છે મારું, તાલુકો છે. અને વાલમપીર બાપાનું જબરદસ્ત આશ્રમ છે, એનો પણ વિડીયો મારે બનાવવાનો છે. અને હાલ અત્યારે વાલમધામ ગારિયાધાર કહેવાય, એનો વિડીયો પણ મારે તમને બનાવીને દેખાડવાનો છું હું તમને, કે વાલમપીર બાપાનું કઈ રીતે હું થયું અહીંયા, એની જન્મભૂમિ કઈ છે, બધું એટલે બધું કહેવાનું છું હું તમને, બરોબર. પણ આ વિડીયોમાં નહીં, બીજા વિડીયોમાં. તો આ રીતે છે મારો બાય. મારી બધી જે કાંઈ ઓલી હતી તમને મેં કીધી. તમને મારો વિડીયો કેવો લાગે છે જરૂર કોમેન્ટ કરજો. અને જો આજ આપણા ઘરે આવી ગયા છે મહેમાન, આવી ગયા છે. જો અત્યારે લગીને શૂટ કરતા હતા, મારા ભાણીબેન છે. અને જો આ મારા ભાણકી બેન છે. અને આ રીતે છે, બધા બેઠા છે. અત્યારે જે પેલા શૂટ કરતા હતા એ મારા ભાણીબેન જ શૂટ કરતા હતા. એને કેમેરામેન ની પોસ્ટ આપી દેવાની છે, આપણું હરખું હાલી જાય ને એટલે. અને જો મારી મમ્મી પનીર કાપે છે. અને આને તમે ઓળખતા દેશો, કોમેન્ટ કરી દેજો કોણ છે. જો એનું આ મારા બેન છે મોટા. આને મેચમાં ખબર પડતી હોય કારણ કે મેં મેચ નો એક વખત વિડીયો બનાવ્યો હતો ને, એટલે કોપીરાઇટ આવ્યું હતું. ખાલી સ્ક્રીન ઉપર મેં ટીવીમાં ખાલી મેચ દેખાડી હતી ને તો એ કોપીરાઇટ આવ્યું હતું. એટલે જેથી કરીને તમને દેખાડી નહીં, હું મેચ જોવે છે બધા. ઓલી ફેર મેં ટીવી સામું કેમેરાનું આઈઆઈટી બાબા વિશે મેં વિડીયો બનાવ્યો હતો, પણ એમાં કોપીરાઇટ આવતું હતું. એટલે અત્યારે આપણે થોડાક દી પહેલા દવાખાને પછી પાસ ક્યારે જવાનું? આ બધાને એમ છે નકર આવડા પનીર ખાઈને ભૂકા કાઢી નાખે છો. અને ઓલા પણ પનીર હતું તો પાછું પનીર છે. અને તમે હે જમાવટ કરવાની છે ભાઈ. ભાઈ બનાવે છે શાક. પરસાદી પૂરી છે, પનીરનું શાક છે. કેમ છે ટેસ્ટ? કેમ છે? બેસ્ટ નંબર 1
આ ભાઈ ગાડી બ્લોક બંધ કરો ને માતાજીનું પછી લીધું શાક છે. જ્યાં કાં ખાવાનું હોય ને તાવ આવી ગયો છે થોડો અને ટીકડી પીને વાળું કરીને હટી કરી જવાની છે. હા હા તો બધું કમ્પ્લીટ ઓકે કરીને જવાનું. હાલે હું વાત છે ચાલો વાળું કરી લઈએ.